ફુલસરના દબાણો દૂર કરતા રહીશોએ મહાનગરપાલિકાનો ઘેરાવ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી। મહાનગરપાલિકા દ્વારા ફુલસર વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ ડિમોલેશન પ્રક્રિયામાં બે ઘર થયેલા રહીશોએ મહાનગરપાલિકાની કચેરીના દરવાજા પાસે બેસી જઈ સૂત્રોચ્ચાર કરી બે ઘર થયેલા રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી। અમે શેત્રા મફતનગર માંથી। મારું નામ શીલાબેન છે અને ફુલસર થી આવી છું હું। મકાન બધાયના પાડી દીધા છે અને અડધાને આપ્યા છે, અડધાની વ્યવસ્થા કરી છે, અડધાની નથી કરી, એટલે અમે ન્યાય લેવા અડધાની વ્યવસ્થા કરવી પડે ને એને। તો આ બધા જાય ક્યાં હતા? રોડ ઉપર તમે જોઈ જાય કે રોડ ઉપર બધાયના સામાન પડ્યા છે। તો આ બધા ન્યાય જો આ બેન ના ઘરે એના સોડી છોકરાના લગ્ન છે, હવે એ ક્યાં જાય? કોઈ ભાડા ગોતવા જાય ને તો ભાડે કોઈ આપતા નથી એને અત્યારે। તો બધાયના અત્યારે રોડ ઉપર સામાન પડ્યા છે, તો એને ન્યાય આપવો જોઈએ કે ઈ પાડવા આવ્યા તો એને કહેવાય તો ખરી ને કે એને પાડવાની તેવડ હતી તો એને રાખવાની તેવડ હોવી જોઈએ બધી। ના જાણ કરી પણ એને એમ નતું કીધું ડાયરેક્ટ આપવો જોઈએ ને એને કે ડાયરેક્ટ સવારમાં 6 વાગે તો ફેરવી દેવું, એટલે તો બધાય તાત્કાલિક નાખે ક્યાંય અને વ્યવસ્થામાં કરે કે ન કરે। મારી નામ અલ્પાબેન, કઈ જગ્યાથી આવો છો? ફુલસર મફતનગર માંથી। શું તમારે અમારે તકલીફ એ છે કે ભાઈ અમે 50 વર્ષ રેવી છે, તો અત્યારે 5 વર્ષ રે ઈ ઘર ના કરી જાય છે, તો અત્યારે અમે રોડ ની અમે એમ કીધું કે ભાઈ તમારો રોડ આવે એટલો લઈ લો, બીજી વધની જગ્યા અમારી રેવાય દો। તો એ કે કાઈ વાંધો નહીં। તો અમને અત્યારે એને 6 વાગ્યા લગીનું સવારમાં એમ કીધું કે ખાલી રોડ પૂરતું જ જાય છે, તો અમને વાહેથી દગો હું લેવા કર્યો રાજકારણી આયે, તો દગો કોઈનો હકો નહીં થાય। અમે બધા નાના માણસો છે, અત્યારે અમારે વહુને દિલવરી આવે એમ છે, તો અત્યારે અમને કોઈ રાજકારણીએ જવાબ ન દે તો અમને કોણ જવાબ દેશે નાના માણસોને? આમાં મફતનગરમાં જાજી વિધવા બાયું છે, તો એનો કોણ? જ્યારે મત જોતા હોય ત્યારે બધા અમારા મફતનગરમાં આવે અને અમારા મફતનગર આવીને તેને સુતાવ્યા છે, તો અત્યારે એની હમો નથી જોતા। ઈ તો ભગવાન ઈ અમારો તો છે જ તે, ભગવાન અમારો છે, એનો નથી અમારો છે, પણ અમને અન્યાય મળી જ રહેશે અમારો। તમે ક્યાં આગળ આવ્યા છો? અમે આયા અત્યારે કલેક્ટર ઓફિસે અત્યારે અમારે આજુબાજુમાં માલધારી છે, એની બાયું રોડ ઉપર રખડે, એન ઘોડે ગાયું રખડે છે રોડ ઉપર, તો અત્યારે છે ને ફ્લેટમાં હમાસ કરી છે, ઈ વયું ગયા છે અને બીજાને નથી મળ્યા, ઈ ક્યાં જાય? તો ઈ રાજકારણીનો જવાબ દેવાનો છે। જેમ અમારી ગાયુને રોડે ચડાવી છે, એમ એની બાયુને રોડે ચડાવે રાજકારણીનું। મારું નામ બાલાભાઈ કાનાભાઈ, રહું છું ફુલસર જગતનાકા મફતનગર એમાં રહું છું। અમારા 80 મકાન હતા, 80 મકાનમાં એને એવું કીધું હતું કે કોર્ટે એવો આદેશ કરેલો હતો 80 જણાને તમે જોગવાઈ કરી અને પછી આ બધું પાડજો, તો ના કાલે અમે ગયા તો એને એવું કીધું કે ભાઈ રોડમાં આવતું છે એટલું કાઢશે, બીજું રહેશે, તમે કોઈ ચિંતા કરતા નહીં। આ સવારમાં આવી અને ગાડીઓ આવી એટલે સીધું આવીને કઈ લેવા નથી દીધું અને બધું ભાંગી તોડી નાખ્યું છે બધું। એમાં કાંઈ વસ્તુ કોઈ લીધે રીકી છે નહીં, એમાં બધું ભાંગી નાખ્યું છે, કાંઈ કોઈ વસ્તુ લેવાની કાંઈ નહીં। સીધા આવીને આવે એટલે પોલીસ વાળા એમને લઈ જાય, હલો ભાઈ વ્યાજ આવે છે આખા
હાલો તમારું જે હોય હવે તમારે લઈ લેવાનું હતું. એટલે બાપા તો તમારે અમને કેવું હતું ત્યારે આ તમારા ઘરનું આવી રીતે હોય તમે શું કરો? તો ભાઈ અમને શું આવું હેરાન કરો છો? અમને લઈ તો લેવાઈ દો. 2-5 દિનની અઠવાડિયાની મુદત તમારે દેવી હતી કે ભાઈ 2-5 દિનમાં મારો એરિયો ખાલી કરી નાખજો. તો અમે વિયાર આવી નાખીને બધું લઈને, પણ એ લેવા દેવા જોઈએ કે નહીં? અમને કોઈ વસ્તુ લેવા નથી દીધી અને એમનામાં જ બધું પાડી દીધું છે. અને જેમાં કે મૂળ અમારા એરિયાની અંદર અમારા 30 મકાન આપ્યા છે, 80 જણા રહેવી છે, 50 જણાના મકાન નથી મળ્યા. એવડે બિચારા રોડમાં સામાન મૂકીને બેઠા. તો અમારું કહેવાનું એવું છે કે દેવા એ તો બધાને દેવા, નકર કોઈને ન દો. તમતાર અમે ભલે એમના રખડવી, પણ એની હાય તો અમારે ન લેવી. હવે એ એમ કે અમે તમારી હારે અહીંયા 80 વર્ષ રહેવી છીએ અને તમે એટલે લઈને બેસી ગયા અમે એમના રહ્યા, તો અમારે ઈડે માતાજી મૂકે મેલેડી ભળાવે ને ક્રિયા કરે છે, તો અમારે ક્યાં જવાનું? અમે કહીએ છીએ અમે તમારી હારે, અને અમારે કાંઈ તમારું તમતાર અમે નથી જોતો ભલે.